નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારી રિપોર્ટર દિનેશ સાદલ સાથે. આજરોજ અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા તાલીમ કેન્દ્રમાં અમરેલી તાલુકા અને વડિયા તાલુકાના હિસ્ટ્રી સીટરોને બોલાવી કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા ડીવાયએસપી ચિરાગ દેસાઈએ ઉપસ્થિત હિસ્ટ્રી સીટરોને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા, પરિવારની જવાબદારી નિભાવવા અને સમાજ સાથે સુમેળપૂર્વક જીવન જીવવા સમજાવ્યા હતા. આગામી તહેવારો દરમિયાન કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગુનાખોરીનો માર્ગ છોડીને કાયદેસર રોજગાર અને વ્યવસાય દ્વારા જીવન પસાર કરવું એ જ દરેકના હિતમાં છે. કાર્યક્રમ દરમિયાન હિસ્ટ્રી સીટરોને પરિવાર સાથે સુખી જીવન જીવવા, સમાજમાં સારી છાપ ઊભી કરવા અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાયા વગર કાયદાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. આજે અમરેલી પોલીસ હેડક્વાર્ટર ટ્રેનિંગ હોલ ખાતે અમરેલી સિટી પોલીસ સ્ટેશન, અમરેલી તાલુકા અને વડિયા પોલીસ સ્ટેશનના જેના હિસ્ટ્રી સીટ ખુલ્યા હોય, જેના MCR કાર્ડ ખુલ્યા હોય અથવા જૂના કોઈ ગુનામાં એમની સંડોવણી હોય તો એવા તમામને ચેક કરવા માટે આખા જિલ્લામાં IGP સર સંસારી સર અને SP સર ખરાત સાહેબની સૂચના માર્ગદર્શન અન્વયે એક ડ્રાઈવ સ્વરૂપે ચેક કરવા માટે આયોજન કરવામાં આવ્યું. તમામ ગુના દાખલ થયેલા ઇસમોને બોલાવી એમને આવનાર જે પણ રથયાત્રા અને 15 ઓગસ્ટ તહેવારો સંદર્ભમાં ભવિષ્યમાં કોઈ ગુનો બને નહીં, કાયદો વ્યવસ્થા આપવા લે નહીં એની સમજ કરવામાં આવી, તાકીદ કરવામાં આવી અને આ સાથે જ તેમના ઇન્ફોર્મેશન કરી આ પ્રકારની પ્રવૃત્તિ કોણ કરતું હતું, હજુ પણ ક્યાંય ચાલુ છે કે નહીં એ બાબતે સઘન પૂછપરછ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. ટોટલ કેટલા વ્યક્તિ હતા સર? આજે આ ત્રણેય પોલીસ સ્ટેશનના તમામ MCR, HS જૂનો ગુનો ઇતિહાસ ધરાવતા 100થી પણ વધારે લોકોને બોલાવવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.